પહેલો પ્રશ્ન છે, ગોપાળ બાપા પાઠને સાહિત્ય પ્રકાર લખો. તો ગોપાળ બાપા જે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર તો શું થશે? નવલકથા ખંડ. આ પ્રશ્ન આપણે દર વખતે મેં તમને કીધેલું છે કે આ યાદ રાખવાનું. અહીંયા આવશે નવલકથા ખંડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે, ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો. તો ગાંધીજીની આત્મકથાનું નામ શું હતું? તો સત્યના પ્રયોગો. જવાબમાં શું લખવાનું છે તમારે? સત્યના પ્રયોગો. બરાબર. તો આ રીતે બે પ્રશ્નોના જવાબ આપશો એટલે 2 માર્ક્સ તમને અહીંયા મળશે. ચલો આગળ 2 નંબરનો જે પ્રશ્ન છે ટૂંકમાં પ્રશ્નોના જવાબ આપવાનો છે. પહેલું છે, અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે કઈ કઈ ભલામણો કરી હતી. ત્યારબાદ જે બીજો પ્રશ્ન છે એ 2 પ્રશ્ન છે, બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખો કારણ કે અથવામાં પ્રશ્ન છે. બરાબર છે. આ 2 ગુણના પ્રશ્નો છે, ખાસ ધ્યાન રાખજો. જેની અંદર પહેલો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી દેજો. છાલ, છોતરા અને ગોટલા પાઠમાં લેખકે કીડીઓ વિશે કેવી ચિંતા વ્યક્ત કરી છે. અને જો એ પ્રશ્ન ન આવડે તમને તો એની અથવામાં જે બીજો પ્રશ્ન છે એ પણ તમે લખી શકો છો. દુર્લભ ભારતને જન્મ એવું કઈ લેખક શું સમજાવવા માગે છે તે તમારે અહીંયા જણાવવાનું છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે 4 મુદ્દા તમારે ઇઝી લખવા પડે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો 4 ગુણનો એક પ્રશ્ન છે, સવિસ્તાર. તો આ રીતે તમને અથવામાં પ્રશ્ન પૂછેલો હશે. બરાબર. 2માંથી તમે કોઈ પણ એક પ્રશ્ન લખી શકશો. બંને મોસ્ટ આપી છે, ખાસ તૈયાર કરી દેજો. પહેલું છે, લોહીની સગાઈ શીર્ષકની યથાર્થતા ચકાસો. યથાર્થતા સમજાવવાની છે. અને બીજો પ્રશ્ન છે, છાલ, છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે તે તમારે લખવાનું છે. 4 માર્ક્સનો પ્રશ્ન છે એટલે 8 થી 10 મુદ્દા તમારે લખવા પડશે. હવે વિદ્યાર્થી મિત્રો જે વિભાગ બી છે પદ્ય વિભાગ, એની હું ચર્ચા કરીશ. તો અહીંયા તમને શું કીધું છે? નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, જેના 2 માર્ક્સ છે. તો વાલજીનું રૂપ રુદમાં નિર્બી નિરાકી હરકે. તો જે આખી કાવ્ય પંક્તિ છે એ તમારે અહીંયા પૂરી કરવાની છે, જેના 2 માર્ક્સ છે. આગળ જે 2 નંબરનો પ્રશ્ન છે એમાં ટૂંકમાં પ્રશ્નોના જવાબ આપવાનો છે. એક પ્રશ્નના 2 માર્ક્સ છે એટલે અહીંયા તમને 2 પ્રશ્નો પૂછ્યા છે. અને આ જે બીજા નંબરનો પ્રશ્ન છે અથવામાં છે, તો જોઈ લઈએ આપણે એ પણ. પહેલો પ્રશ્ન છે, ગુરુજરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ તમારે વર્ણવવાનો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, એમાં 2 પ્રશ્નો છે, 2માંથી તમે ગમે તે એક પ્રશ્ન લખી શકો છો, અથવામાં છે. પછી સામળિયેજી બોલ્યો કવિનો સાહિત્ય પ્રકાર અને તેના કવિનું નામ જણાવવાનું છે. એકદમ ઇઝી છે. કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવી દે અને કવિનું નામ લખશો એટલે 2 માર્ક્સ તમને મળી જશે. અને જો એ ન લખવું હોય તો નીચે કાવ્ય પંક્તિ આપી છે, એણે બબે તું તે કુળને ઉજાડ્યા. આ કાવ્ય પંક્તિ તમે સમજાવશો તો પણ તમને ઇઝીલી 2 માર્ક્સ મળશે એટલે ખાસ તૈયાર કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો જે ક નંબરનો પ્રશ્ન છે એમાં સવિસ્તાર છે. 4 ગુણનો એક પ્રશ્ન છે, 2માંથી તમે કોઈ પણ એક લખી શકશો. બંને ખાસ તૈયાર કરી દેજો, 100% ઉપયોગી થશે તમને. પહેલો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો. અને એની ઓરમાં બીજો પ્રશ્ન છે, કામ કરે ઈ જીતે કાવ્યના આધારે શ્રમજીવીની આભેલા વર્ણવવાનો છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું વિભાગ સી. વ્યાકરણ વિભાગ જે છે એ ખાસ ધ્યાનપૂર્વક જોશું. બરાબર છે. અને નોટબુક સાઈડમાં લાગજો, જેથી હું તમને જે રીતે સમજાવું એ રીતે તમે નોટબુકમાં લખતા રહેજો, જેથી તમને પરીક્ષામાં 100% ખૂબ ઉપયોગી થશે આ બધી માહિતી. અને તમે પૂરેપૂરા 50માંથી 50 માર્ક્સ જે છે લાવી શકશો. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલું પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દની જોડણી સુધારીને લખો. તો ગિરિધરની સાચી જોડણી હું અહીંયા લખું છું, ખાસ ધ્યાન રાખજો. ગિરિધર જે છે આવી રીતે લખાય. જુઓ, ગિરિધર. તો ગિરિધરની સાચી જોડણી આ રીતે થશે. બરાબર. ત્યારબાદ મૂંગું. તો મૂંગું જે છે એ કેવી રીતે લખાય? તો મૂ જે છે એ આમ આવશે, મૂ અને ઉપર ટપકું આવશે, મૂંગું. મૂંગું. તો મૂંગુની સાચી જોડી મેં તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવી, ખાસ જોઈ લો. નોટબુકમાં લખી દો. બરાબર. જેથી તમને યાદ રહે. નીચે આપેલા શબ્દના ધ્વનિ છૂટા પાડો. તો ક્ષમા. તો ક્ષમા બોલીએ એટલે ક બોલાય છે. જુઓ, તો પહેલું શું આવશે? ક વત્તા ક્ષ અડધો. ક્ષમા એટલે અ વત્તા મ વત્તા આ. તો ક્ષમા આ રીતે થશે. ક વત્તા ક્ષ પછી અ વત્તા મ વત્તા આ. તો આ રીતે ધ્વનિ છૂટા પાડવાના છે એના. દરેક પ્રશ્નોના 1-1 માર્ક્સ છે. બરાબર. ચલો, નીચેના વાક્યમાં ઘાટા અક્ષરે આપેલી સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરી માર્ગ છે. તો તુલસીશ્યામ એ શું છે? તેનો સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે. તો આ વ્યક્તિવાચક છે. વ્યક્તિવાચક સંજ્ઞા છે ભાઈ. વ્યક્તિવાચક સંજ્ઞા. તુલસીશ્યામ જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા આવશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે,
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી એનો પ્રકાર લખો. છતાં 2-4 બી ખાધા. હવે અહીંયા જુઓ 2-4 એ શું થયું? વિશેષણ થયું. અને એ વિશેષણ જે છે શું છે? 2-4. એનો વિશેષણ પ્રકાર શું થશે? સંખ્યાવાચક. ખાસ તૈયાર કરી દેજો. વ્યાકરણમાં તો તમારે ઇઝીલી પૂરેપૂરા માર્ક્સ આવી જશે. આટલો વિડીયો જોઈ લેશો તમને 100% પૂરેપૂરા માર્ક્સ આવી જશે વ્યાકરણમાં. સંખ્યાવાચક. અને ક્યાંય વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્કીપ ના કરતા સંપૂર્ણ જોજો. અને તમારા જે અન્ય વિષય છે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી ધોરણ 9ના તમામ વિષયના પ્રથમ પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો એ બધા વિડીયો જોઈ લેજો, જેથી તમે દરેકમાં 50માંથી 50 સારા એવા માર્ક્સ જે છે લાવી શકો. વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ. જે ચોથો પ્રશ્ન છે આપણે જોઈ લીધો. હવે પાંચમો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. તો ગણેશ જે છે એને આપણે છૂટું પાડીએ તો ગણ વત્તા ઈસ થશે. ગણેશ, ગણ વત્તા ઈસ, ગણેશ. હવે વિદ્યાર્થી મિત્રો બીજું છે પવન. તો પ વત્તા આવન. તો પવન જે છે આ રીતે થશે. પવન, પો વત્તા અન, પો વત્તા અન, પવન. છઠ્ઠો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ. તો વિલક્ષણ એટલે એનું સમાનાર્થી શબ્દ શું થાય? અસાધારણ. વિલક્ષણ એટલે અસાધારણ. અસાધારણ. સંપદા એટલે સંપત્તિ. સંપત્તિ. બરાબર. નોટબુકમાં લખતા રહેજો અને ખાસ તૈયાર કરી દેજો, જેથી તમે પૂરેપૂરા 50માંથી 50 માર્ક્સ લાવી શકો. સાતમો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દને કયો પ્રત્યય લાગે છે તે જણાવો. તો અણસમજુ. તો અહીંયા કયો પ્રત્યય છે? પૂર્વ પ્રત્યય. અણસમજુમાં પૂર્વ પ્રત્યય લાગે છે. લેખક તો પર પ્રત્યય છે. કયો પ્રત્યય છે? પર પ્રત્યય. હવે વિદ્યાર્થી મિત્રો આઠમો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. તો તલાલામાં હું કેરીના સોદા માટે ગયેલો. તો હું જે છે એ સર્વનામ છે. અને જો તમને એનો પ્રકાર પૂછો નથી પણ પૂછે તો યાદ રાખવાનું. હું એ કયો પ્રકાર કહેવાય? પુરુષવાચક. પુરુષવાચક. હું, તું આ બધા પુરુષવાચક આવે. બરાબર. હવે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. પનારે પડવું. પનારે પડવુંનો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો એક ધારું પડવું. પનારે પડવું એટલે એક ધારું. એક ધારું પડવું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. તો પરણતી વખતે કન્યા જે વસ્ત્ર પહેરે છે, બરાબર છે, એને શું કહેવાય? પાનેતર. ખાસ યાદ રાખજો, પાનેતર જવાબ આવશે. તો વ્યાકરણ વિભાગમાં વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો જોયો છો તો તમારા વ્યાકરણ વિભાગમાં 100% પૂરેપૂરા માર્ક્સ આવશે. ટેન્શન ના લેતા. અને જો વિડીયો સ્કીપ કર્યો હશે તો પછી જોઈ લો ફરીથી, કારણ કે ખૂબ ઉપયોગી મેં તમને સારી રીતે સમજાવેલ છે દરેક પ્રશ્નો. હવે જુઓ વિભાગ ડી અર્થગ્રહણ અને લેખન. તો એની અંદર પહેલો પ્રશ્ન છે 4 ગુણનો છે. બરાબર મિત્રો. તો એની અંદર 2 પ્રશ્નો છે જેમાં કાવ્ય પંક્તિનો વિસ્તાર અહીંયા સમજાવવાનો છે. પહેલું છે ગમેના શૈશવ ખેલ યૌવનના પરાક્રમ સાધુતા નહીં વાપ્ત કરવી વ્યથર્થે જિંદગી ક્રમ. એ ન લખો તો એની અથવામાં બીજી કાવ્ય પંક્તિ છે પરિશ્રમ એ જ પારસમણી. તો પરિશ્રમ એ જ પારસમણીનું વિચાર વિસ્તાર તમારે સ્પષ્ટ કરવાનો છે. તમારા શબ્દોમાં એકદમ સહેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહેવાલ છે. પહેલો છે વિદ્યાર્થી જીવનમાં યોગ અને રમતગમતનું મહત્ત્વ સમજાવતો પત્ર તમારા મિત્રને લખો. આ 4 માર્ક્સનો પ્રશ્ન છે. અને જો તમારે આ ન લખવું હોય તો એની અથવામાં અહેવાલ પૂછાશે. ખાસ ધ્યાન રાખજો, તૈયાર કરી દેજો. સંપૂર્ણ આ પેપર છે એના દરેક પ્રશ્નોનું સોલ્યુશનની જે PDF છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આવી છે, તો એ PDF પણ ડાઉનલોડ કરી દેજો. હવે જે અથવામાં પ્રશ્ન છે તમને એમ કીધું છે તમારી શાળામાં યોજાયેલ સ્વયં શિક્ષક દિવસની ઉજવણીનો અહેવાલ. બરાબર છે. શિક્ષક દિન વિશે તમારે અહીંયા સમજાવીને અહેવાલ લખવાનો છે 5 થી 10 વાક્યોમાં. બરાબર. ચલો હવે અહીંયા ફકરો આપ્યો છે. આ ગદ્યખંડ છે, જોઈ લો. હવે નીચે જે 4 પ્રશ્નો છે ને એ આપણે જોવાના છે, એના જવાબ આપવાના છે ફકરા પરથી. તો પહેલો પ્રશ્ન છે માણસની વિકૃતિઓ ક્યારે ક્ષીણ થશે. તો હવે જુઓ પેરેગ્રાફ. તો શું લખ્યું છે કે ભાઈ જેમ જેમ માનવ જે છે એ વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે તેમ માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ એ વધતી જશે. બરાબર. તો તમારે લખવા કે ભાઈ જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થશે તેમ તેમ માણસની વિકૃતિ ક્ષીણ થશે. પછી બીજું છે લેખકના મતે માણસને કઈ બાબતનું પૂરતું જ્ઞાન નથી.
તો તમારે અહીંયા લખવાનું છે, તમે ફકરો વાંચો તો તમને આનો આન્સર મળી જશે, બરાબર છે. તો લખવાનું કે માણસને શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. તો બીજામાં શું લખવાનો જવાબ? તો માણસને શાનું જ્ઞાન નથી? તો લખવાનું માણસને શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું જ્ઞાન નથી. ત્રીજો પ્રશ્ન છે, માણસ વિકૃતિને ક્યારે છોડવા માટે તૈયાર થશે? તો વિકૃતિને ક્યારે છોડશે? તો જ્યારે તેને સમજાશે ત્યારે તે વિકૃતિને છોડશે, બરાબર છે. શું સમજાશે? તો શરીર રચના અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન આવશે ત્યારે તે વિકૃતિને છોડશે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક જે છે એના 1 માર્ક્સ છે. તો આનું શીર્ષક થશે સંસ્કૃતિ વિકૃતિ. સંસ્કૃતિ, તો તમે શીર્ષકમાં વિકૃતિ પણ લખી શકો, વિકૃતિ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, એની અથવામાં કાવ્યખંડ આપ્યો છે, તો એના નીચે પણ 4 પ્રશ્નો છે, બરાબર. તો કાવ્યખંડ વાંચવાના છે, 4 પ્રશ્નોના જવાબ એકદમ ઇઝી છે. અને આનો શીર્ષક આપવાનો છે, એના પણ 1 માર્ક્સ છે. તો આનો શીર્ષક શું થશે? માનવીની જરૂરિયાત. માનવીની જરૂરિયાત. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન છે, જેમાં 8 ગુણનો નિબંધ પૂછ્યો છે. 2માંથી તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો છે. બંને નિબંધ મોસ્ટ ટાઈમ છે, ખાસ તૈયાર કરી દેજો. પહેલું છે મોબાઈલ ઇન્ટરનેટના લાભાલાભ અને બીજું છે દીકરી વાલનો દરિયો, બરાબર છે.